મીટિંગની શરૂઆત કરીએ. આજનો આ મીટિંગનું મુદ્રા લેખ છે જીવંત આશા, પહેલો પિત્તર 1-3. બાઇબલ વાંચન વાંચીશું. ગીત શાસ્ત્ર 34:1-3. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. મારો આત્મા યહોવાને લીધે વડાઈ કરશે, દિન લોકો તે સાંભળીને આનંદ કરશે. મારી સાથે યહોવાને મોટો માનો અને આપણે એકતા મળીને તેનું નામ બુલંદ માનીએ. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સર્વશક્તિમાન દયાળુ જીવતા ઈશ્વર, મહાન પ્રભુ, અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. સવારથી લઈને અત્યાર સુધી આખો દિવસ તમે સંભાળે બચાવ્યા, હમ સર્વનું તમે રક્ષણ કર્યું, માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ભલા પરમેશ્વર પિતા, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ, તમારું વચન યાદ કરીએ છીએ કે 2, 3 કે 5 મળીને જો મારી સ્તુતિ આરાધના કરશે તો તેઓની મધ્ય હું આવીશ. હા પ્રભુ, તમારી અદૃશ્ય હાજરી રાખજો. હા પ્રભુ, તમે અહીંયા જ છો, અમે એવો વિશ્વાસ કરીએ છીએ. હા ભલા પરમેશ્વર પિતા, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ આ લેન્ટના દિવસોની અંદર પ્રભુ અમારી વિસ્તાર વાઇઝની જુદી જુદી મિટિંગોને પ્રભુ તમે આશીર્વાદિત કરી છે. હવે પછીની મિટિંગોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો. આ મિટિંગને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો. હા પ્રભુ, વચન લાવનાર તમારા સેવકને અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. હા પ્રભુ, અમે તેમના મુખ દ્વારા તમારા વચનો સાંભળીએ, તેના મર્મો જાણીએ અને પ્રભુ તમને જ માન મહિમાની ગૌરવ આપીએ તેવું થવા દેજો. હા પ્રભુ, અમારા વિસ્તારના દરેક કુટુંબ પ્રભુ આ મિટિંગનો લાભ લે, અન્ય લોકો પણ ભાગ લે. નીલકમલ સોસાયટીના દરેક કુટુંબ પણ ભાગ લે અને પ્રભુ તમારા વચનો સાંભળે, પોતાના જીવનો સોંપે અને એ રીતે પ્રભુ તમને ઓળખે, તમારી પાસે આવે અને તમને જ માન ને મહિમા આપે તેવું થવા દેજો. હા વાલા પરમેશ્વર પિતા, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારી કૃપા અમે જોઈ છે, કારણ કે તમે અમારા પર એટલો બધો પ્રેમ કર્યો કે પ્રભુ અમારા ઉદ્ધારને તારણને માટે પ્રભુ તમારા સ્વર્ગનું સુખ છોડીને પ્રભુ આ પૃથ્વી પર આવ્યા અને પ્રભુ અમારા ધારણને માટે તમે આળાની ઉભા લાકડે વિંધાઈ ગયા. એટલી હદે તમે અમને પ્રેમ કર્યો છે. તારે એ પ્રેમને માટે, એ અજાયબ પ્રેમને માટે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. આ લેન્ડની મિટિંગોમાં પ્રભુ અમારી અદૃશ્ય હાજરીનો અમે અનુભવ કરીએ, તમને જ માનની મહિમા આપીએ તેવું થવા દેજો. હા પ્રભુ, અમે તમારા સેવકોને તમારા હાથમાં મૂકીએ છીએ. હવે પછીના સમયમાં અમે તમારા હાથમાં સંપાઈએ છીએ. માગવાનું તો પ્રભુ ઘણું બધું છે, સગળું જાણો છો, માટે આ વિનંતી અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. સ્વીકાર કરો બાપ. આમીન. આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 205 ગાઈશું ને એમાં આપણા જુવાનો આપણને એમાં દૂર છે.
ભજન સંગ્રહના ગીતને આપવા બદલ એમભાઈ આપના જુવાનભાઈ બહેનોનો ખૂબ આભાર માનીએ છીએ. હવે પછી આપણે શાસ્ત્ર વાંચનમાં જઈશું અને ગીત શાસ્ત્ર બાઇબલ વાંચન કલ્પનાબેનને કહીશ. તેઓ પ્રેરિતોના કૃત્યોનો 26મો અધ્યાય 1 થી 3 વાંચી સંભળાવશે. અરે 1 થી 13 સોરી. પ્રેરિતોના કૃત્યો અધ્યાય 26 કલમ 1 થી 13. અગ્રિપાએ પાઉલને કહ્યું કે તને તારી હકીકત જણાવવાની રજા છે. ત્યારે પાઉલે હાથ લાંબો કરીને પ્રત્યુત્તર આપ્યો કે હે અગ્રિપા રાજા, જે બાબતો વિશે યહૂદીઓ મારા પર તહોમત મૂકે છે તે બધી બાબતો વિશે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે. તેથી હું પોતાને ભાગ્યશાળી ગણું છું, વિશેષે કરીને એટલા માટે કે જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે તે સર્વ વિશે આપ માહિતગાર છો. માટે હું આપને વિનંતી કરું છું કે ધીરજથી મારું સાંભળો. નાનપણથી માંડીને મારા પોતાના લોકમાં તથા યરૂશાલેમમાં મારું જે વતન છે તે સઘળા યહૂદીઓ જાણે છે. વળી જો તેઓ સાક્ષી આપવા ચાહે તો તેઓ મારે વિશે પહેલાથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું પણ ફરોશી હતો. હવે દેવે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે વચનની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું. અમારા બારે કુળો પણ દેવની સેવા આતુરતાથી રાત દિવસ કરીને તે વચન ફળીભૂત થવાની આશા રાખે છે. અને હે રાજા, એ જ આશાની ખાતર યહૂદીઓ મારા પર તહોમત મૂકે છે. દેવ મુએલાને પાછા ઉઠાડે એ તમને કેમ અસંભવિત લાગે છે? હું તો પ્રથમ મારા મનમાં એવું ધારતો હતો કે ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ, અને મેં યરૂશાલેમમાં તેમ કર્યું પણ ખરું. મુખ્ય યાજકો પાસેથી સત્તા મેળવીને સંતોમાંના ઘણાને મેં બંદીખાનામાં નખાવ્યા, અને તેઓને મારી નાખવામાં આવતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધમાં મત આપ્યો. મેં સર્વ સભાસ્થાનોમાં ઘણીવાર તેઓની શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવાને પ્રયત્ન કર્યા, અને તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરાજયના શહેરો સુધી પણ મેં તેઓને સતાવ્યા. એ જ કામને માટે મુખ્ય યાજકો પાસેથી સત્તા તથા પરવાનો મેળવીને હું દમસ્ક જતો હતો. તેવામાં હે રાજા, મધ્યાહની માર્ગમાં સૂરજના તેજ કરતા પ્રકાશિત એવો આકાશથી આવેલો પ્રકાશ મેં મારી તથા મારી સાથે ચાલનારાઓની આસપાસ જોયો. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. શાસ્ત્ર વચન વાંચી સંભળાવવા માટે કલ્પનાબેનનો ખૂબ આભાર. હવે આપણે વિશેષ પ્રાર્થનામાં જઈશું અને જયંતિભાઈ આપણને પ્રાર્થનામાં દોરશે. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવતા દેવની આગળ આપણા મસ્તકો નમાઈએ, આપણે આંખો બંધ કરીએ. ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજનાર, આકાશ જેનું રાજ્યાસન છે, પૃથ્વી જેનું પાયાસન છે, એવા આકાશને પૃથ્વીના ઉત્પન્ન કરતા, સમગ્ર માણસ જાતને બનાવનાર, એમના નસકોરામાં જીવનનો શ્વાસ મૂકી જીવતા રાખનાર એવા અમારા પિતા પરમેશ્વર, આ સમયને પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા પવિત્ર નામને અમે ધન્યવાદ આપીએ છીએ. પિતાજી, માન, મહિમા, ગૌરવ, સ્તુતિ, પ્રશંસા તો તમારા છે પ્રભુ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, આ સમય માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજે આ પ્રભુ 15મી જે આત્મિક જાગૃતિની સભા પ્રભુ અહીંયા રાખવામાં આવી છે, અને તમે અમને બધા વિશ્વાસી ભાઈ બહેનોને, મંડળીના ભાઈ બહેનોને પ્રભુ તમે કૃપા પૂરી પાડી અહીં લઈ આવ્યા છે.
કે જેથી પ્રભુ અમે આત્મા સત્યતાથી તમારું ભજન કરીએ, તમારી સ્તુતિ કરીએ, તમારી આરાધના કરીએ અને તમને માન મહિમા અને ગૌરવ આપીએ. સાથે પવિત્ર આત્મિક વચનો દ્વારા અમે આત્મિક બનીએ, આત્મિક જાગૃતિ પ્રાપ્ત કરીએ અને તમારો મહિમા કરીએ. એ માટે પ્રભુ અમે આ સમય માટે તમારો આભાર માનીએ છીએ, આ સભાના માટે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ અમારા મંડળના સાહેબને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, કે ગયા દિવસોમાં પ્રભુ જે 14 આત્મિક જાગૃતિ ની સભાઓ જે યોજાઈ અને પ્રભુ એમાં તમે હાજર રહ્યા અને તમારી કૃપા અને તમારો આત્મા ત્યાં વહેતો રાખ્યો ને પ્રભુ એ સભાઓને તમે આશીર્વાદિત કરી. બધા તમારા આત્માથી ભરાયા, તમારો અને આત્મા સત્યતાથી તમારું ભજન કરી શક્યા. જ્યાં આત્મિક વચનો પ્રભુ આપવામાં આવે અને બધા માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે આ સમયે પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા જ ત્યારે તમારું વચન કહે છે કે જ્યાં 2 કે 3 મારા નામે તમે ભેગા થશો, હું ખચિત તમારી મધ્ય હાજર રહીશ. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ અને વિશ્વાસ કરીએ છીએ કે તમે અત્યારે આ સમયે અમારી મધ્ય હાજર છો, કારણ કે વચન આપનાર, વચન પાડનાર એવા જીવન પરમેશ્વર તમે છો પ્રભુ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારું વચન કહે છે કે તમારામાંના 2 કે 3 મારા સંબંધી જે કંઈ આકાશમાંના બાપ પાસે માગશો તો તે તમને આપશે. ત્યારે પ્રભુ આજે અમે તમારી પાસે માગીએ છીએ કે પ્રભુ આજની આ આત્મિક જાગૃતિની સભામાં તમે પોતે અધ્યક્ષ હાજર રહીને પ્રભુ અમને બધાને તમારા આત્મા દ્વારા સ્પર્શ કરજો અને જે વચન પ્રભુ તમારા સેવક લાવે એ વચન પ્રભુ અમારા માટે આત્મિક જાગૃતિનું કારણ બની જાય, ઉત્તેજનનું કારણ બને, વિશ્વાસનું કારણ બને. અમે તમારા આત્માથી ભરાઈએ અને પ્રભુને અમારું કુટુંબ પ્રભુ જેમ યહોશુઆએ કીધું કે હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું, એમ પ્રભુ આવેલા સગળા ભાઈઓ બહેનો પ્રભુ એમના ઘરમાં તમારી સેવા કરનારા બને. એ રીતે પ્રભુ આત્મિક જાગૃતિ આવે બાપ, એ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમારા બંને પારક સાહેબોને પણ તમારા સમત હાથોમાં મૂકે છે બાપ. એમની જે મંદિર પ્રત્યેની જે સેવાઓ દર રવિવારે એને ભજન સેવામાં અને બીજી અંદર સેવાઓમાં પ્રભુ જે આત્મિક વચનો પૂરા પાડીને મંદિરના લોકોને પ્રભુ આત્મિકતા તરફ આગળ લઈ રહ્યા છે પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ બાપ. પ્રભુ એમને એમના કુટુંબને પુષ્કળ આશીર્વાદિત કરજો, એમની સેવાઓને આશીર્વાદિત કરજો બાપ. એ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. આ પ્રાર્થના વિનંતી કરીએ છીએ પિતા પરમેશ્વર. અત્યારે પ્રભુ અમે તમારો આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ અત્યારે અમારી મંડીના નાણાં મંત્રીના પ્રમુખ પ્રભુ શ્રી કાંતિભાઈ અત્યારે પ્રભુ અમારી મધ્ય હાજર છે બાપ. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે મંદિરમાં રહીને એ ઘણી સેવાઓ કરી રહ્યા છે, નાણાકીય ને સંભાળી રહ્યા છે. ત્યારે બધામાં પ્રભુ તમે કૃપા પૂરી પાડી છે. એમની સેવાઓ આશીર્વાદિત કરો, એમના કુટુંબને આશીર્વાદિત કરો અને એ દ્વારા તમે મહાન મહિમાન ગૌરવ પામો. સાથે પ્રાર્થના વિનંતી કરીએ છીએ બાપ. દરેક કારોબારીઓ ભાઈ બહેનોને તમારી પાસે લાવીએ છીએ અને કિરીટભાઈ અને એમના કુટુંબને પણ તમારી પાસે લાવીએ છીએ બાપ. આ પ્રભુ એમની સેવાઓ અદ્ભુત છે પ્રભુ. પોતાના ઘર બાર છોડીને પ્રભુ એ મંદિરના વાલાઓના ત્યાં જાય છે પ્રભુ, દાનાર્પણની સેવા કરે છે પ્રભુ. એવા દુઃખી પ્રસંગો હોય કે આનંદના પ્રસંગો હોય બધામાં જઈને મદદરૂપ બને છે બધા કારોબારીઓ ભાઈ બહેનો. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ બાપ અને એમની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો બાપ. એ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પ્રાર્થના વિનંતી કરીએ છીએ પિતા પરમેશ્વર કે અમારી મંડળીમાં જે વાલાઓ અત્યારે બીમાર છે પ્રભુ, નામી અનામી પ્રભુ તમે સર્વને ઓળખો છો, જાણો છો, કારણ કે પ્રભુ ઈસુ બાપ સાજાપણું આપનાર દેવ તો તમે જ છો, કારણ કે તમે તમારા સ્વરથી અમને સાજાપણું આપ્યું છે. અને આજે પ્રભુ અમે અમારા મંડળીના વાલાઓ જેઓ પ્રભુ અત્યારે જાત જાતના રોગથી પીડાય છે પ્રભુ, તમારો પોકાર કરી રહ્યા છે. અને પ્રભુ જે લોકોએ ઓપરેશન કર્યું છે, દવાખાનામાં છે, ઘરે છે, હજુ પણ પ્રભુ એ બધા માટે અમે તમારી આગળ વિનંતી કરીએ છીએ. સાથે પ્રભુ પિતા પરમેશ્વર અત્યારે જે લોકો મંડીના વાલાઓ જે લોકો અત્યારે પથારીવશ છે પ્રભુ, ઉંમરના હિસાબે, માંદગીના હિસાબે પ્રભુ એ લોકો રડી રહ્યા છે, પોકાર કરે છે તમારો, કારણ કે તમે પોકાર સાંભળનાર અમારા જીવતા પ્રભુ છો. આ પ્રભુ પ્રાર્થના વિનંતી સાંભળનાર અને એનો જવાબ આપનાર દેવ તમે છો પ્રભુ. ત્યારે અમે
આગ્રહથી તમારી પાસે પ્રાર્થના અને વિનંતી કરે છે પ્રભુજી કે પ્રભુ તમે એક એક વ્યક્તિઓને પ્રભુ તમે સ્પર્શ કરો, કારણ કે તમારા લોક છે, તમારા નામમાં વિશ્વાસ કરે છે, તમારો પોકાર કરે છે, કારણ કે પ્રભુ તમે જ સાજાપણું આપી શકો છો એ વિશ્વાસ અમે કરીએ છીએ. ત્યારે એક એક વ્યક્તિને પ્રભુ તમે એમના બિછાના પાસે જાઓ, એમના ઘરોમાં જાઓ, દવાખાનામાં જાઓ પ્રભુ ઈસુ બાપ, અમે તમને વિનંતી કરીએ છીએ, આજીજી કરીએ છીએ પ્રભુ. અમારા મંડીના એક એક વાલાઓને પ્રભુ જો બીમાર છે, પથારીઓ હશે, બધાને તમે સ્પર્શ કરો અને પ્રભુ તમારી કૃપા એમના પર વહેતી રાખો અને બધાને પ્રભુ તમે સાજાપણું આપો. આ પ્રભુ જો પથારીઓ હશે તેમને તમે ઊભા કરો બાપ. આ પ્રભુ કે જેથી પ્રભુ એ ચર્ચમાં આવે, મંડીમાં આવે અને પ્રભુ તમારો મહિમા કરી શકે. એ માટે પ્રભુ અમે તમારી બે વિનંતી પ્રાર્થના કરીએ, વિનંતીને પ્રાર્થના કરીએ છીએ પિતાજી કે અત્યારે પ્રભુ જે અમારા મંડીના વાલા ભાઈ બહેન દીકરા દીકરીઓ પ્રભુ જે 10મા અને 12માની પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે પ્રભુ અડધા પેપર ગયા છે અને અડધા બાકી છે અમુક, ત્યારે પ્રભુ બધામાં તમે કૃપા પૂરી પાડજો, સહાય કરજો, મદદ કરજો. જે કંઈ વાંચેલું હોય એ પ્રભુ તમે સ્મરણમાં લાવજો. તમે એમને આ સમયમાં પ્રભુ તમે સામર્થ્યનો આત્મા આપજો. આ પ્રભુ એ પ્રાર્થના વિનંતી કરે છે, જ્ઞાન પણ બુદ્ધિથી ભરજો. પરીક્ષા કેન્દ્રમાં જાય છે ત્યારે પ્રભુ તમે તમારો આત્મા એમની પર મોકલજો બાપ, અને જે કંઈ પરીક્ષામાં જે કંઈ પ્રશ્નો હોય બધા પ્રશ્નોના જવાબ તમે સ્મરણમાં લાવજો, લખાવજો. એમના હાથની કલમ તમે બનજો પ્રભુ, અને દરેક દીકરા દીકરીઓને પ્રભુ તમે સારામાં સારા ટકે પાસ કરજો, અને એ દ્વારા પિતા પરમેશ્વર તમારો મહિમા થાય અને અમારા દીકરા દીકરીઓ તમારા નામમાં વિશ્વાસમાં મજબૂત થાય. એ માટે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ બાપ, એમઆઈના જુવાન દીકરા દીકરીઓને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. દરેક સંગતોમાં પ્રભુ એ પોતાનો કિંમતી ટાઈમ કાઢીને પ્રભુ એ તમને પ્રેમ કરે છે અને આવે છે પ્રભુ, અને સુંદર વાજિંત્રો ગીતો વગાડી અને ગીતો ગાઈને પ્રભુ એક આત્મિક વાતાવરણ ઊભું કરે છે બાપ, જેથી બધા આત્માન સત્યતાથી તમારું ભજન કરી શકે. ત્યારે પ્રભુ એ બાળકો માટે, એ દીકરા દીકરીઓ માટે પ્રભુ અમે તમારી કૃપા માગીએ છીએ, તમારું સામર્થ્ય માગીએ છીએ પિતા પરમેશ્વર, કે તમે હજુ પણ એમને વધુ ને વધુ પ્રભુ તમે આત્મિક રીતે બળવાન બનાવો. સાથે પ્રાર્થના વિનંતી કરે છે બાપ, એમના એ જે કંઈ ગીતો ગાય એ બધામાં તમે સહાય કરજો, મદદ કરજો. વાજિંત્રો વગાડે એમાં પણ મદદ કરજો પિતા પરમેશ્વર. અને જ્યારે પ્રભુ અત્યારે ભણતા હોય તો પ્રભુ તમે એમના ભણતરને આશીર્વાદિત કરજો, સારામાં સારું ભણે અને સારી નોકરીઓ પ્રાપ્ત કરે, અને મંડી માટે અને સમાજ માટે એક ઉત્તેજનનું અને આશીર્વાદનું અને મદદનું કાર્ય બને બાપ. પ્રભુ અમારી પ્રાર્થના છે પ્રભુ, વાયરને MIF ને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, દરેક દીકરા દીકરીઓને આશીર્વાદિત કરજો બાપ, અને એમની સેવાઓ દ્વારા પ્રભુ તમે માન મહિમાન ગૌરવ પામો. છેલ્લે પ્રભુ અમે બધા અહીંયા આવ્યા છીએ ત્યારે પ્રભુ દરેક વિશ્વાસી ભાઈ બહેનો, મંડીના વાલા ભાઈ બહેનો બધાને પ્રભુ તમે તમારા વચનનો આશીર્વાદથી અમને ભરજો બાપ, જેથી પ્રભુ અમે આત્મિક રીતે વૃદ્ધિ પામીએ, આત્મા સત્યતાથી તમારું ભજન કરીએ, આત્મિક જીવન જીવે, આત્મિક કાર્યો કરીએ, અને એ દ્વારા પ્રભુ મંદિરમાં પણ આત્મિક જાગૃતિ આવે. ત્યારે પ્રભુ આજની આ સભા દ્વારા પ્રભુ અહીંયા બેઠેલા એક એક વ્યક્તિઓમાં આત્મિક જાગૃતિ આવે, અને એ દ્વારા પ્રભુ તમારો મહિમા થાય. સર્વ આદર માન મહિમા ગૌરવ તમને આપતા પ્રભુ ખાસ પ્રાર્થના વિનંતી કરે છે. વચનના સેવકને પ્રભુ તમે એમના મુખના શબ્દો તમે બનજો બાપ, જે કંઈ વચન આવે એ પરાક્રમી હોય, સામર્થ્ય હોય, અને વચનના મર્મના ખુલાસા પ્રભુ તમે અમારી આગળ પ્રગટ કરજો બાપ, જેથી પ્રભુ એ વચનો દ્વારા પ્રભુ અમારા હૃદયો વિંધાય. અને અત્યારે જે લોકો હજુ પણ, કારણ કે પ્રભુ ઈસુ બાપ હજુ પણ તમે રાહ જુઓ છો, હજુ પણ તમે વેટ કરો છો કે કોઈનો નાશ ના થાય, સગડાનો ઉદ્ધાર થાય, સગડાનું તારણ થાય. તો હજુ પણ એવા જે કોઈ હોય કે હજુ પ્રભુ એ તમારાથી દૂર છે, હજુ પણ હું કાલે પ્રાર્થનાઓ કરીશ, કાલે હું પ્રભુની પાસે જઈશ, ત્યારે પ્રભુ તમારું આવું બિલકુલ નજીક છે પ્રભુ. ત્યારે આજે રાત્રે પ્રભુ તમે એમના હૃદયોને તમે સ્પર્શ કરો, એમના મનને સ્પર્શ કરો બાપ, અને પ્રભુ એ આજે પસ્તાવો કરે અને જીવન પ્રભુ બાપ તમને સોંપે, જેથી પ્રભુ અમારી મંડીના વાલાઓ જે નાશમાં જતા હોય એ બચી જાય બાપ, અને તમારા રાજ્યના ભાગીદાર બને અને આનંદકારી જીવન પ્રાપ્ત કરે બાપ. આ સર્વ બાબતો તમારા સમજ પવિત્ર તમે સોંપાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જય નામમાં બાપ તમે અમારી આ પ્રાર્થના વિનંતી સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન. પ્રાર્થના માટે જયંતિભાઈનો ખૂબ આભાર. આપણે એમ વાતના
જુવાન ભાઈઓ બહેનો આપણને દોષે. ઉભા થઈએ અને જેમ પ્રભુ ઈસુની સ્તુતિ આરાધના કરતા થાક્યા નહીં એમ આપણે પણ અત્યારે આનંદ સાથે તાળી સહિત પ્રભુની સ્તુતિ આરાધના કરીએ. પહેલા ગીતનું નામ છે મુક્તિ દિલાય યેશુ નામ.
એનો સમય આપણે બાળક સાહેબને આપીશું તે આપણને શાસ્ત્ર વચનના મર્મો સમજાવશે. સર્વ સમયને માટે આ સમય આપણે જીવંત ઈશ્વરનો આભાર માનીએ. સર્વશક્તિમાન, સર્વોપરી, જાણે આકાશ અને પૃથ્વી બનાવ્યા, સર્વસ્વ એનું છે, આપણે પણ એનું સર્જન અને કૃતિ છીએ. ત્યારે પરમ કૃપાળુ પરમેશ્વરનો હૃદયના અંતઃકણથી આપણે આભાર માનીએ છીએ. આજે સાંજે આ વિસ્તારમાં કારભારી તરીકે શ્રી કિરીટભાઈ શાહ કારભારી તરીકે સેવા આપે છે અને એમની પ્રિમાઇસીસમાં જે પરિવારો, જે સોસાયટીઓ આવે છે ને ત્યાંથી આપ સર્વ આજે રાત્રે આ સંગતમાં આવ્યા છો. અમે તમારી હાજરીની નોંધ લઈએ છીએ. કારભારી મિત્રો પણ આવ્યા છે, જરા ઊભા થશો. કારભારી મિત્રો અને પાસ્ટેટ કમિટીના સભ્યો પ્લીઝ તમારા સ્થાન પર ઊભા થશો. આ કારભારી મિત્રો બહુ રેગ્યુલર દરેક મિટિંગમાં આવ્યા છે, એકય મિટિંગ એમણે છોડી નથી ને એમના માટે આપણે જોરદાર તાળી પાડીએ. વી વેલકમ્સ યુ. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. બીજું કે આપણી પાસે જે આર્થિક વ્યવસ્થાઓ છે, પરમ કૃપાળુ પરમેશ્વરનો આભાર માનીએ કે આપણો પરિવાર ચાલે, આપણું ઘર ચાલે, ઘર નિર્વાહ ચાલે, એના માટે આપણને શ્રેષ્ઠ ઉત્તમ નોકરી ઈશ્વરે પૂરી પાડી, જેથી કરીને આપણો પરિવાર ચાલે. અને સાથે સાથે આપણી જે સમજણ છે કે આપણી આવકનો 10મો ભાગ ઈશ્વરને આપવાનો, અને આ પરિવારજનો ચર્ચની વ્યવસ્થાને માટે, ચર્ચમાં જે ધર્મગુરુઓ છે એના પાળક પોષણ માટે, આટલી મોટી પ્રોપર્ટીઝ છે એના મેન્ટેનન્સ માટે તમે જે ઉત્તમ દાનો આપીને ચર્ચને જે ટેકો કરો છો, કારભારી આપના ઘરે અમારા વતી પ્રતિનિધિત્વ કરે છે. અમારા વતી તમારા ઘરે દર મહિને આવે છે, મુલાકાત લે છે અને આપ શ્રેષ્ઠ દાનો આપો છો. તો એના માટે અમે બંને ધર્મગુરુ સાથે પાસ્ટેટ કમિટી, નાણાં સમિતિના પ્રમુખ, અમે તમારો બધાનો બહુ જ હૃદયથી અંતઃકણથી આભાર માનીએ છીએ, તમારી ઉદારતાને માટે, તમારા પ્રેમને માટે અને ઈશ્વરના નામે આપેલા અર્પણોને માટે. કિરીટભાઈની પણ સેવાની કદર કરીએ છીએ આ વિસ્તારમાં. તેઓ નિયમિતપણે તમારા ઘરે આવીને જે સેવા બજાવે છે, ઈશ્વર એનો અનેકવિધ આશીર્વાદ તેઓને આપ્યો છે અને આપતા રહે, એ જ અમારી પ્રાર્થના છે. સર્વ સમયે રેવરન્ડ ડેવિડ એન્ડ ક્રિસ્તી સાહેબ પણ શારીરિક નબળાઈ છે, થોડું અનકમ્ફર્ટેબલ આજે ફીલ કરતા હતા, પણ એમણે ગોળી લીધી ને કે છે સાહેબ હું આવીશ, અને તેઓ આવ્યા છે. એમની હાજરીના માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. આત્મિક જાગૃતિ વિશે આપ સર્વ જાણો છો કે આપણે એટલા માટે 15 ફેબ્રુઆરીથી માર્ચ 15 એ આપણા કેલેન્ડર પ્રમાણે, મેથોડિસ્ટ કેલેન્ડર પ્રમાણે, જ્હોન વેસ્લી સાહેબે ઇંગ્લેન્ડની અંદર જે પરિસ્થિતિ ત્યાંના માહોલમાં લોકોમાં હતી, એનાથી એમને ઈશ્વર તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને માટે, પરમેશ્વરનું, પરમાત્માનું સ્મરણ કરવાને માટે, પરમાત્મા સર્વોપરી છે, જીવનો બદલનાર અને જીવનોને સાચી રાહ પર લઈ જનાર, એ ઈશ્વરનો ભેટો કરાવવાને માટે, એ ઈશ્વરનું સંસ્મરણ કરાવવાને માટે, અને જે પરિસ્થિતિઓ હતી, ગરીબી, ભ્રષ્ટાચાર અને જાત જાતની બધી પરિસ્થિતિઓમાંથી એમને ઈશ્વર તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને માટે આવી આત્મિક સભાઓનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું. અને ત્યારથી એ ટ્રેડિશન એ શરૂ થઈ. પણ આપણે પ્રણાલિકાગત તરીકે નથી મળ્યા, પણ આપણા વ્યક્તિગત જીવનમાં આપણે આખો દિવસ, મહિનાઓ દરમિયાન ખૂબ કામમાં રચ્યા પચ્યા રહીએ. આપણો બિઝનેસ હોય, આપણી જવાબદારીઓ હોય, આપણી નોકરી હોય કે પછી કોઈ પણ ફિલ્ડમાં હોઈએ, પણ આવું સામૂહિક રીતે બેસીને ઈશ્વરનું ફરીથી ધ્યાન કેન્દ્રિત, એની તરફ ધ્યાન કેન્દ્રિત થાય, એનું સંસ્મરણ થાય, એને યાદ કરવામાં આવે, એમના ગુણોને યાદ કરવામાં આવે, એ સર્વોપરી છે અને આપણા જીવનમાં રસ લે છે, કોઈક રીતે આપણને સાચી સત્યતાનું ભાન કરાવે છે. તો એ ઈશ્વરનું ફરીથી આપણે સાથે મળીને વ્યક્તિગત રીતે સ્વીકાર કરીને એની તરફ પાછા ફરીએ અને આત્મિક રીતે, આધ્યાત્મિક રીતે
ફરીથી આપણે સ્ટ્રોંગ બનીએ એના માટે આ સંગતોનું આયોજન કરવામાં આવે છે. અને આજે આ 21મી સંગતમાં આપણે મળ્યા છીએ. ઈશ્વરમાં જીવંત આશા. આપણે જીવીએ છીએ પણ આપણી પાસે આશા છે. આપણે આશા વગરના નથી. ભલે પરિવાર છે, પરિવારમાં સદસ્યો છે, આવકના સાધનો છે, બધું જ છે, પણ આપણી પાસે એક હેતુ છે. આપણે જીવન તો જીવી રહ્યા છે, પણ આપણી પાસે હેતુ છે, કોઈક ધ્યેય છે, લક્ષ્ય છે. અને લક્ષ્ય સુધી પહોંચવાને માટે આપણે આ બધા જ પરિબળોનો સામનો કરીને એ જીવન આપણે જીવી રહ્યા છે. હવે એક વાતથી શરૂઆત કરું. અકબર અને બિરબલ, તમે આ બધી વાર્તાઓ બહુ સાંભળી હશે, પણ અકબર અને બિરબલ એમના જે સંબંધો છે, એમની જે કોમ્યુનિકેશન છે એ બહુ ગજબનું હોય. રાજા ગમે ત્યારે કોઈ પ્રશ્નમાં અટવાઈ જાય, એનો ઉકેલ ના મળતો હોય તો પછી એ બિરબલને કહે, અને બિરબલ કોઈ પણ રીતે રાજાને ખુલાસો આપે, એમનો જે કંઈ પ્રશ્નો એનું નિરાકરણ કરે. એટલે એમનો રાઈટ હેન્ડ. હવે એક દિવસે યુદ્ધ થયું ને યુદ્ધની અંદર એ અકબર રાજા અને બિરબલ પણ ત્યાં હતો, અને યુદ્ધ એવું ચાલ્યું કે યુદ્ધની અંદર રાજા થોડા અકબર ઘવાઈ ગયા અને એમને આ અંગૂઠો કપાઈ ગયો. એટલે પછી બિરબલ ત્યાં હતો અને બિરબલની પાસે આવ્યા અને ઉભા રહ્યા. પછી બિરબલથી એવું નીકળી ગયું કે જે કંઈ થાય છે સારા માટે થાય છે. એટલે અકબરને બહુ ગુસ્સો આવ્યો બિરબલ પર કે અત્યારે હું ઘવાયો છું, મારું એક અંગ જુદું પડી ગયું છે, લોહી નીકળે છે, વેદના છે, અને એવી પરિસ્થિતિમાં બિરબલ કહે છે કે જે કંઈ થાય છે સારા માટે થાય છે. રાજા અકબરને બહુ ક્રોધ ચડ્યો, ગુસ્સો આવ્યો, પણ એ કશું કરી ના શક્યા. ઘરે પાછા આવ્યા, એની સારવાર કરી, દવા કરી, વગેરે કર્યું. થોડો સમય થયો અને સારું થઈ ગયું. થોડો સમય વીત્યા પછી રાજા અકબર કહે છે બિરબલ ચાલો આપણે શિકાર કરવાના માટે જઈએ જંગલમાં. અને થોડા સૈનિકો લઈને અકબર રાજા બિરબલને લઈને જંગલમાં શિકાર કરવાના માટે નીકળ્યા. બહુ દૂર 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 નીકળી ગયા. અને રાજા શિકાર કરવાના માટે બહુ તીવ્ર ઈચ્છા હતી, એટલે તો શિકારમાં ખૂબ આગળ નીકળી ગયા. સૈનિકો થોડા પાછળ રહી ગયા, બિરબલ પણ પાછળ રહી ગયો. અને એવામાં જંગલી લોકો આવ્યા, આદિવાસી લોકો આવ્યા અને રાજાને પકડી ગયા. હવે એ જે ટ્રાઇબલ લોકો હતા, એમનો કોઈ યજ્ઞ હતો અને એમને કોઈ બલિ ચડાવવાનો હતો. અને એવામાં એમને રાજા મળ્યો, એટલે એ માની લીધું કે આ ઈશ્વર અમને પૂરા પાડ્યા છે, હવે એમનું બલિ ચડાવીશું, એટલે અમારા જે ઈશ્વર છે ખુશ થશે, એમની શ્રદ્ધા પ્રમાણે, એમના વિશ્વાસ પ્રમાણે. અને રાજાને લઈ ગયા. અને પછી એની જે કંઈક પ્રક્રિયા છે, એની જે કંઈ વિધિ છે, એ બધી કરવામાં આવી. અને પછી હવે રાજાનો વધ કરવાનો છે, અર્પણ કરવાનો છે, એવો સમય આવ્યો. અને કોઈકની નજર ગઈ કે ભાઈ આ તો એક અંગ કપાયેલું વ્યક્તિ છે, એટલે આપણે જેને અર્પણ ચડાવવાનું છે એ અર્પણ માન્ય થશે નહીં, આ નહીં ચાલે અર્પણ. અને આવી પરિસ્થિતિ થઈ એટલે એ ટ્રાઇબલ લોકોએ રાજાને માનભેર છોડી મૂક્યા. અને રાજા જ્યારે પોતાના ઘોડે પર બેસીને પાછા આવતા ત્યારે વિચારતા હતા કે જ્યારે હું યુદ્ધમાં હતો ને મને જ્યારે અકસ્માત થયો ને આ અંગૂઠો મારો કપાઈ ગયો, ત્યારે બિરબલ બોલ્યો હતો કે જે કંઈ થાય છે તે સારા માટે થાય છે. અને ત્યારે રાજાને રિયલાઇઝ થયું કે પરમ કૃપાળુ પરમેશ્વર જીવનમાં જે કંઈ કરે છે, જે કંઈ બનતું હોય છે, થતું હોય છે, એ એની મરજી, એના ઈરાદા, એના હેતુઓ અને એની ઈચ્છા પ્રમાણે થતું હોય છે. અને એમણે આવીને બિરબલનો બહુ આભાર માન્યો કે બિરબલ, જો એ સમયે મેં તારી પર કોઈ એક્શન લીધું હોત તો કદાચ હું ગુનેગાર થાત, પણ તે જે તે સમયે તે કહ્યું હતું કે જે કંઈ ઈશ્વર કરે છે સારા માટે કરે છે. અને એના કારણે આજે હું એવા ટ્રાઇબલ લોકો મધ્યથી બચીને આવ્યો છું, જેના લીધે હું તારો આભારી છું, અને પરમ કૃપાળ પરમેશ્વરનો પણ હું આભારી છું. આપણા જીવનોમાં ઘણા બધા આવા પ્રસંગો બનતા હોય છે, અને એવા પ્રસંગોએ આપણે ઈશ્વરને પણ દોષ દઈએ છીએ કે આવું કેમ અમારા જીવનમાં, અમારી સાથે જ આવું કેમ.
પણ આપણે આપણું ભવિષ્ય જાણતા નથી. આપણે જીવીએ છીએ, આપણી પાસે આયોજનો છે, પણ આપણને આપણા માટે ઈશ્વર કયા ઈરાદાઓ રાખે છે, કયા હેતુઓ છે, એ આપણે જાણતા નથી. એટલે આપણે અણસમજુ બનીને ઈશ્વરને દોષ દેતા હોઈએ છીએ. પણ જે કંઈ બનતું હોય છે એ સારા માટે બને છે. અને એટલા માટે આજે સવારે ઇન ધ સેન્સ કે અત્યારે સાંજે જે વચન શીખવાને માટે મળ્યા છે, આપણા જીવન માટે ઉત્તેજનનું કારણ છે. ઈશ્વર પ્રત્યેનો જે વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એમાં આપણે મજબૂત બની શકીએ. એના માટે સુવાર્તિક પાઉલ કે જેમનું જીવન બદલાઈ ગયું અને તેઓ આદર્શ બન્યા, એના વિશે થોડી વાત કરવા માંગુ છું. કારણ કે મારી ને તમારી પાસે ઈશ્વરમાં જીવંત આશા છે અને આપણે આશા સાથે જીવી રહ્યા છે. એટલે 7મી કલમ જે મુખ્ય કલમ છે કે અમારા બારે કુળો પણ દેવની સેવા આતુરતાથી રાત દિવસ કરીને વચન ફળીભૂત થવાની આશા રાખે છે. આપણે જે કંઈ કરીએ છીએ એક આશામાં કરીએ છીએ કે ભાઈ મને મોક્ષ મળે, મરણ પછી મને સારું જીવન મળે, એવી આપણી દરેકની આશા છે. એટલે પૃથ્વી પર આપણે જે કંઈ કરીએ છીએ એ સારા માટે કરીએ છીએ કે મારું જીવન સુધરી જાય, મારો ભવ સુધરી જાય, અને મરણ પછીનું જે જીવન છે એમાં પણ મને ફાયદો થવો જોઈએ. અને એટલા માટે સુવાર્તિક પાઉલ કે જેઓ બદલાણ પામ્યા છે, જીવન, વ્યક્તિત્વ, આચાર વિચારો, સંસ્કારો, શિસ્ત, શિક્ષણમાં બદલાણ પામ્યા છે, એમની ઉપર કાનૂની કાર્યવાહી થઈ રહી છે. તેઓની ઉપર તહોમત મૂકવામાં આવી રહ્યો છે. એમણે કહે છે કે ઈશ્વરના મંદિરને અપવિત્ર કર્યું છે, એમણે હુલ્લડ મચાવ્યું છે, એમણે રાજદ્રોહ કર્યો છે, એ પાખંડ કર્યો છે, એમણે રાજદ્રોહ કર્યો છે, અને આવા રાજકીય ભ્રષ્ટાચાર એમણે કર્યો છે. એવા આક્ષેપો, એવા તહોમત, એવા આરોપો આ એક વ્યક્તિ પર મૂકવામાં આવે છે, જે સુવાર્તિક પોલ છે. તેથી તેમને હાકેમ ફેલિક્સ અને ત્યારબાદ અગ્રિપા જે રાજા છે એમની આગળ એમને રજૂ કરવામાં આવે છે. કેમ? કાયદાકીય કાનૂન એમની પર ચલાવવામાં આવે, કેસ ચલાવવામાં આવે, જેથી કરીને તેઓ ગુનેગાર સાબિત થાય. અને સુવાર્તિક પોલ પોતાની હકીકત જણાવી શકે એના માટે અગ્રિપા રાજાની આગળ એમને રજૂ કરવામાં આવે છે. અને એટલા માટે પ્રેરિતોના કૃત્યો 25મો અધ્યાય અને 23મી કલમમાં જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે અગ્રિપા રાજા, ફેસ્તસ, બર્નિકા, રોમન લશ્કરના સેનાપતિઓ અને કૈસારિયાના બધા અગ્રણી માણસોની આગળ એને અવસર મળે છે કે જીવંત ઈશ્વરને પ્રગટ કરે, કે જે જીવંત ઈશ્વર એનું જીવન બદલી નાખ્યું, એ પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રગટ કરે કે એના વ્યક્તિત્વને બદલી નાખ્યું, એના આચાર વિચારોને બદલી નાખ્યા. અને એટલા માટે પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાય અને તમે એની 15મી કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, કેમ કે વિદેશી પ્રજાઓની આગળ, રાજાઓની આગળ, ઈશ્વરના લોકોની આગળ મારું નામ પ્રગટ કરવા સારું એ મારું પસંદ કરેલું પાત્ર છે. આ ઈશ્વર બોલે છે, ઈશ્વર વ્યક્તિ વિશે સાક્ષી આપે છે. ઘણી બધી વખત મારીને તમારી કોઈ સારી સાક્ષી આપે તો આપણને બહુ મજા આવે, આપણે ફૂલાઈ જઈએ. પણ જ્યારે ઈશ્વર આપણા માટે સાક્ષી આપે તો કેટલી મોટી સાક્ષી કહેવાય. અને આ વ્યક્તિ માટે ઈશ્વર સાક્ષી પૂરે છે કે એ મારું પસંદ કરેલું પાત્ર છે, અને એના દ્વારા ઈશ્વરને, પરમ કૃપાળુ પરમાત્માને પ્રગટ કરવામાં આવે છે. અને એટલે લખે છે સુવાર્તિક પાઉલ માત્ર વિશ્વાસી વ્યક્તિ નહોતો, પરંતુ જે માહોલમાંથી આવતો હતો, જે સમુદાયમાંથી આવતો હતો, એ વિશ્વાસુ માણસો તરીકે જાણીતો હતો. અને જે ફરોશીઓ કહેવાય, જે વિદ્વાનો કહેવાય, જે શાસ્ત્રના ખૂબ પંડિતો કહેવાય, ભણેલા ગણેલા લોકો કહેવાય, એમના જે નિયમો હતા, સૌથી કડક નિયમોને અનુસરનાર અને એને પાડીને જીવનાર વ્યક્તિ હતો, કે કોઈ એની સામે આંગળી ના ચીધે કે આ નિયમો પાડતો નથી, આ નિયમોની વિરુદ્ધ છે. અને એટલા માટે ફિલિપીઓને પત્ર 3જો અધ્યાય અને તમે 5 થી 6 કલમ વાંચો તો એ પુરવાર કરે છે કે હું તમારો જ છું, તમારામાંનો છું,
આપણા જે કાનૂનો છે, વિધિઓ છે, નિયમો છે, એને સંપૂર્ણ પ્રમાણે ચોકસાઈથી પાળનાર હું વ્યક્તિ છું. એટલે કોઈ પણ વ્યક્તિ એનો ગુનો શોધી શક્યા નહીં. સમુદાયમાં રહેતો હતો, સમાજમાં રહેતો હતો, સમાજના નીતિ નિયમો, કાનૂનો, વિધિઓ અક્ષરશઃ પાળનાર વ્યક્તિ. કેમ? ઈશ્વર દ્વારા એનું જીવન બદલાયું. ઈશ્વર એને મળ્યા, પરમ કૃપાળુ પરમેશ્વરનો ભેટો થયો એટલે એનું જીવન બદલાઈ ગયું, એનું વ્યક્તિત્વ બદલાઈ ગયું અને હવે સમુદાયમાં રહીને બીજા લોકોને માટે એ આદર્શ બની રહ્યો છે. મારા જીવનથી કોઈને ઠોકર ના વાગવી જોઈએ, મારા જીવનથી કોઈ વ્યક્તિ ગેરમાર્ગે ના જવો જોઈએ. અને એટલા માટે બહુ ચુસ્ત રીતે નીતિ નિયમોને પાળવાના માટે એ પોતાની જાતને સંયમતા સાથે આગળ રજૂ કરે છે. અને લખે છે પ્રમાણે એના પર જે આરોપો હતા તે આ પણ હતા, એટલે કે ઈશ્વરે જે વચન આપ્યું હતું તે વચનની, એટલે કે મોએ લાવવાનું, જેઓ મરણ પામે છે એમનું પુનરુત્થાન છે, એ કારણસર એના પર કેસ ચલાવવામાં આવી રહ્યો હતો. મરણ પામેલા વ્યક્તિઓ કેવી રીતે ઉઠી શકે? મરણ પામેલા વ્યક્તિ ઉઠી ના શકે. પણ એ વિશ્વાસ કરતો હતો કે શક્ય છે, આ સૃષ્ટિ પર નહીં, પણ જ્યારે ઈશ્વરનો સમય આવે છે, ઈશ્વરના સમયોમાં એ બધું શક્ય બને છે. અને એટલા માટે આપણે, દુનિયાના લોકો એવું માને છે કે બીજો અવતાર છે, માણસ મરી જાય તો બીજો અવતાર છે. બાઇબલ પણ કહે છે બીજો જન્મ છે. માણસ એકવાર પોતાના માના ઉદરમાંથી શારીરિક જન્મ લઈને આવે છે. હું પણ મારા માના ઉદરમાંથી જન્મ લઈને આવ્યો, એ મારો શારીરિક જન્મ છે. પણ જેમ જેમ હું મોટો થઉં છું, જે રીતે શાસ્ત્રના અભ્યાસ પરથી મને ખબર પડે છે કે પરમ કૃપાળુ પરમેશ્વરનું અસ્તિત્વ છે, એ અણુ અણુમાં બિરાજેલા છે, એ સર્વત્ર છે. અને જો હું ને તમે એવો વિશ્વાસ કરીએ છીએ અને એ વિશ્વાસ દ્વારા મારી ચાલચલગત, મારું વ્યક્તિત્વ, મારું જીવન, મારું બોલવું ચાલવું, મારું ઉઠવું બેસવું, એ આપણા સમુદાયના નિયમો પ્રમાણે, આપણને જે ધર્મશાસ્ત્ર આપવામાં આવ્યું છે, ધર્મશાસ્ત્રમાં ઈશ્વરે બતાવેલા માર્ગો પ્રમાણે, એ કાયદાઓ પ્રમાણે જ્યારે હું જીવું છું અને મારા જીવન દ્વારા પરમ કૃપાળુ પરમાત્માનો મહિમા થાય, મારા જીવન દ્વારા કોઈકના માટે હું આદર્શ બની શકું છું, તો મારા મરણ પછી મારા માટે નવો જન્મ છે, એવું મારું શાસ્ત્ર કહે છે, મારું બાઇબલ કહે છે. અને એવો તહોમત પાઉલ પર લગાવ્યો કે આ આવી વાત કરે છે. કેમ એવી વાત કરે છે અને કેમ એના પર એવું તહોમત ચલાવવામાં આવ્યું? તો લખે છે કારણ કે સાદુકીઓ, એ સમયના જે પંડિતો હતા, વિદ્વાનો હતા, જ્ઞાનીઓ હતા, એ એવું માનતા હતા કે પુનરુત્થાન નથી, એટલે કે મરણ પછી કોઈ ઉઠતું નથી, એવો વિશ્વાસ એ લોકો કરતા હતા. ફરોશીઓ આ બંને વાતમાં માનતા હતા કે ભાઈ જીવન છે અને મરણ છે, અને મરણ પછી ઉઠવાનું છે એ પણ છે. એટલે ફરોશીઓ બંને વાત માન્ય કરે છે. પ્રેરિતોના કૃત્યો 23મો અધ્યાય 6 થી 8 વચનમાં એ જે સાદુકીઓ માનતા નહોતા, કે છે કે દૂતો અથવા આત્મા પણ નથી, એવો વિશ્વાસ કરતા હતા. પણ પુનર્જન્મ છે એવું યહૂદીઓ અને ફરોશીઓ માનતા હતા. કેમ માનતા હતા? કેમ કે એ ઇબ્રાહીમના કુળમાં આવતા હતા, જે આપણા વિશ્વાસના પિતા છે, કે જેમણે પરમ કૃપાળુ પરમેશ્વર પર વિશ્વાસ કર્યો અને ઈશ્વરે એમને વચન આપ્યું. કયું વચન આપ્યું? કે તારામાં પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદ પામશે. આપણે ચેનલ છીએ. જો મિત્રો યાદ રાખીએ, વી એઝ એ ફેમિલી, આપણે બીજાઓને માટે ચેનલ છીએ. આપણે આશીર્વાદિત થયા, ઘણા બધા લોકો આપણને જુએ છે, આપણું પરિવાર, આપણું કુટુંબ જીવન, અને એનાથી ઘણા બધા લોકોને પ્રોત્સાહન મળે છે, અને એ લોકો પણ એ રીતે જીવવાનો પ્રયત્ન કરે છે. અને ઈશ્વરે એવું વચન આપ્યું કે જે પરમ કૃપાળુ પરમેશ્વર દ્વારા, એટલે કે ઈસુ દ્વારા, અને વિશેષ કરીને પુનરુત્થાન દ્વારા એ પૂર્ણ થયું છે. પ્રભુએ અનંત જીવન આપ્યું, ઈશ્વરે અનંત જીવન આપ્યું, અને એ અનંત જીવન કોનામાં છે? તો હું ને તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, એટલા માટે ઈસુ ખ્રિસ્તમાં એ અનંત જીવન છે.
એ પુનરુત્થાનની આશા છે, ફરી ઉઠવાની આશા છે. કેમ કે આપણું બાઇબલ આપણને શીખવે છે કે ઈસુ મરણ પામ્યા, ત્રીજા દિવસે ઉઠ્યા, સજીવન થયા. એ મોટો વિશ્વાસ, એ મોટી ખાતરી મારીને તમારી પાસે છે. અને એટલા માટે આપણે ઈસ્ટર ધામધૂમથી ઉજવીએ છીએ. એ બહુ મોટું પર્વ છે. ઈસુનો જન્મ કરતાંય, નવા વર્ષ કરતાંય ગુડ ફ્રાઈડે તો ભલો શુક્રવાર ખરો જ, પણ ઈસ્ટર એ ઐતિહાસિક છે. અને એટલે હું ને તમે આજે અહીંયા જીવંત બેઠા છે, આશામાં જીવીએ છીએ. આપણી પાસે મોટી આશા આપવામાં આવેલી છે. અને એટલે સુવાર્તિક પાઉલ મૃત્યુ પામેલાઓના પુનરુત્થાનની આશા આખા યહૂદી રાષ્ટ્રની મુખ્ય આશા હતી કે ભાઈ આશા છે આપણી પર, આપણે આશા વિહોણા નથી, પણ આપણે આશામાં જીવીએ છીએ. અને એટલે શરૂઆતથી ઇસરાયેલના 12 કુળો એ અનંત જીવન અને પુનરુત્થાનના વચન પૂરી થવાની આશા રાખીને એ ઈશ્વરની ભક્તિ કરતા હતા, પરમેશ્વરની આરાધના કરતા હતા. ઈશ્વર તરફ મીટ મારી હતી કે કોઈક ઈશ્વર આવશે, અમને બચાવશે, કોઈક પરમ કૃપાળુ પરમાત્મા આવશે, અમને છોડાવશે, અમારા પાપમાંથી, અમારા ભ્રષ્ટ જીવનમાંથી, અમારા આવા વ્યક્તિત્વમાંથી અમને છોડાવીને શ્રેષ્ઠ જીવન તરફ અમને લઈ જશે. એવી આશામાં એ ઇઝરાયેલી લોકો જીવી રહ્યા હતા. સુવાર્તિક પાઉલ પ્રશ્ન પૂછે છે કે ઈશ્વર, દેવ, પરમાત્મા મોયેલાને પાછા ઉઠાડે? એ તમને અસંભવ જ લાગે છે કલમ 8 પ્રમાણે. કેમ કે થોડા જ વર્ષો પહેલા ઈસુ મરણ પામ્યા, સજીવન થયા, એમને ઉઠાડવામાં આવ્યા, અને યહૂદી લોકો, હું ને તમે એ વાત પર આપણે વિશ્વાસ કરીએ છીએ. અને વિશ્વાસમાં પરિપૂર્ણતા છે. મારીને તમારી જીવંત આશા એમાં સંકળાયેલી છે, એમાં સમાયેલી છે. અને વિશ્વાસથી આ પૃથ્વી પરની મુસાફરીમાં હું ને તમે જીવીએ છીએ. મરણ કાલે આવતો હોય ને આજે આવે તોય વાંધો નહીં. કેમ કે મારો અનંત જીવન, મારો અનંત કાળ ઈસુમાં સુધરી ગયો છે. મેં એમને સ્વીકાર્યા છે, હું તારણ પામ્યો છું, મને પાપોની માફી મળી ગઈ છે. અને હવે મરણ કાલે આવતું હોય, આજે આવે તો પણ મને ચિંતા નથી. કેમ કે પુનરુત્થાન છે, ઉઠાડશે. ન્યાયી અને અન્યાયી બંનેને ઉઠાડશે. ન્યાય કરવામાં આવશે મારી કરણીઓ પ્રમાણે, મારા કાર્યો પ્રમાણે, મારા જીવન પ્રમાણે સર્વનો ન્યાય કરવામાં આવશે. અને પછી ત્યાં જુદાઈ થશે. અનંત અગ્નિની ખાઈ અને અનંત જીવન, એ બંનેને માટે ઈશ્વરે જેઓને તેડ્યા, અહીંયા જે શ્રેષ્ઠ જીવન જીવ્યા, ભલાઈના કામો કર્યા, ઈશ્વરમાં જીવ્યા અને ઈશ્વર માટે જીવ્યા, એમના માટે ત્યાં અલગ વ્યવસ્થા, જેને આપણે સ્વર્ગ કહીએ છીએ. અને એ આશામાં આપણે જીવી રહ્યા છે. અને એટલે જ કહે છે કે એના લીધે યહૂદીઓ એના પર દોષ મૂકતા હતા. આ દુર્ભાષણ કરે છે, આ ખોટું ભાષણ કરી રહ્યા છે. અને પાઉલે એ પુરવાર કર્યું. અગ્રીપા રાજાની આગળ, ફિલિસ્તીસ રાજાની આગળ, અને જે અગ્રગણ્ય વ્યક્તિઓ હતા એની આગળ એણે પુરવાર કર્યું. કારણ કે એ બધા નીતિ નિયમો અને કાનૂનો જાણતો હતો, અભ્યાસ હતો, અને એના કારણે એણે એ પુરવાર કરી બતાવ્યું. અને એટલે સુવાર્તિક પાઉલ પણ વિશ્વાસ કરે છે. પ્રેરિતોના કૃત્યો 24મો અધ્યાય 15મી કલમ, ન્યાયી અન્યાયીને પ્રભુ ઉઠાડશે અને અનંત જીવન માટે એમનો ન્યાય કરવામાં આવશે, એ ત્યાં લખવામાં આવ્યું છે. અને એટલા માટે સુવાર્તિક પાઉલ જાણતા હતા કે પ્રભુ ઈસુનું વચન પૂરું થયું છે, પરંતુ યહૂદીઓ તે સ્વીકારતા નહોતા. પણ પાઉલે એ સ્વીકાર્યું. એથી સુવાર્તિક પાઉલને જે તક મળી છે તેનો ઉપયોગ કરીને એ સાક્ષી આપે છે. મારા જીવનના બદલાણ પહેલા હું માનતો હતો કે ઈસુ નાજારી નામનો જે વ્યક્તિ છે એની વિરુદ્ધમાં મારે ઘણું કરવું જોઈએ. અને એમણે યરુશાલેમમાં જઈને કર્યું પણ ખરું. કેટલાકને કેદ કર્યા, કેટલાકને તેણે મારી નાખ્યા, કેટલાકને તેણે ઈસુનો ત્યાગ કરવાનું કહ્યું, કેટલાકને દબાણ કર્યું, કેટલાકને નિંદા કરવાનું કહ્યું, વગેરે વગેરે બાબતો સુવાર્તિક પાઉલે કરી એની અણસમજમાં. અને એટલે જ પહેલો કરંથી 15મો અધ્યાય 9 થી 10 કલમમાં લખ્યું છે, કેમ કે પ્રેરિતોમાં હું સર્વથી નાનો છું અને પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી. એના જીવનનું બદલાણ થયું દમસ્કના રસ્તા પર. હું આવો હતો, હું આવું કરતો હતો, હું રંજાડતો હતો, હું દુઃખી કરતો હતો, હું મારી નાખતો હતો, પણ
પરમ કૃપાળુ પરમાત્માએ મને દર્શન આપ્યું, એનું તેજ મારા પર પડ્યું, મારું સમગ્ર જીવન, મારું વ્યક્તિત્વ બદલાઈ ગયું અને હવે મારા જીવનના કેન્દ્ર સ્થાને મને જીવન આપનાર, મારા જીવનને સવારી લેનાર, સંભાળી લેનાર અને યોગ્ય પંથે દોરનાર એ પરમ કૃપાળુ પરમાત્માનો હવે હું ભક્ત છું. હું હવે એની આરાધના કરું છું. હું જાણું છું કે દરેક માણસો એ ઈશ્વરનું સર્જન છે, ઈશ્વર દ્વારા બનાવેલા છે, સર્જન કરેલા છે. એટલા માટે ઈશ્વરના લોકો છે ને હું એમને પ્રેમ કરું છું. એ સાચી સભાનતામાં આવ્યા, એ સાચી સમજણમાં આવ્યા અને એટલે એ પોતે પોતાની જાત વિશે કહે છે કે હું સર્વ લોકોમાં અને ઈશ્વરથી અભિષિક્ત લોકમાં હું બહુ નાનો છું. હું ઈશ્વરનો સેવક કહેવાના માટે કે ઈશ્વરનો માણસ કહેવાના માટે લાયક નથી, કારણ કે મેં ઈશ્વરના લોકોને સતાવ્યા, એની મંડળીને સતાવી, પણ હું જે છું તે પરમાત્માની કૃપાથી છું. જ્યારે આવો અહેસાસ થાય ને કે હું પરમાત્માની કૃપાથી છું, પરમાત્માની કૃપાથી હું બધું કરી શકું છું અને પરમાત્માની કૃપાથી જ હું જીવન જીવી શકું છું, આ સમજણ સુવાર્તિક પાઉલને પ્રાપ્ત થઈ કે જે પહેલા લોકોને સતાવનાર, લોકોને પુષ્કળ મારીને મારી નાખનાર વ્યક્તિનું જીવન બદલાઈ ગયું. જ્યારે ઈશ્વરના સાનિધ્યમાં આવે છે, ઈશ્વરના લોકોની સંગતમાં, ઈશ્વરની સંગતમાં આવે છે, વ્યક્તિત્વ બદલાઈ જાય છે, ચારિત્ર્ય બદલાઈ જાય છે, વિચારસરણી બદલાઈ જાય છે અને એક નવીન માણસ બની જાય છે, નવું વ્યક્તિત્વ બની જાય છે, જેને લોકો ચાહે છે, પ્રેમ કરે છે, અપનાવે છે અને એના દ્વારા ઘણા બધા લોકોના જીવનમાં બદલાણ આવે છે. અને એટલે લખે છે, અને તેની જ કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી. પરમ કૃપાળુ પરમાત્માની જે કૃપા મારા પર થઈ છે, નિષ્ફળ નીવડી નથી. હવે હું એનામાં જીવું છું અને એ મારામાં છે, જેના કારણે હું બીજા લોકોને માટે આદર્શરૂપ બની રહ્યો છું, બીજા લોકોના જીવનોને પણ સ્પર્શ કરી રહ્યો છું. અને એટલે જ કહે છે, પણ તેઓ સર્વ ના કરતા મેં વધારે મહેનત કરી, મેં તો નહીં પણ પરમ કૃપાળુ દેવની કૃપા મારા પર હતી, જેના કારણે અશક્ય કામોને પણ શક્ય હું કરી શક્યો. અને આ એક બદલાયેલા વ્યક્તિનું જીવન બોલે છે, એક બદલાયેલા વ્યક્તિના વ્યક્તિત્વ અને સ્વભાવ બોલે છે. અને વાલા મિત્રો, મને ને તમને આ પૃથ્વી પર બહુ મોટા પડકારો છે. આપણે જીવનો જીવીએ છીએ, મને ને તમને ઈશ્વરે ખૂબ ધન દોલત આપી, ઈશ્વરે ખૂબ શ્રેષ્ઠ જીવન આપ્યું, ઈશ્વરે ખૂબ સારા બાળકો આપ્યા, ઈશ્વરે ખૂબ સારી વ્યવસ્થાઓ આપી, પણ જો મારું ને તમારું વ્યક્તિત્વ બદલાયેલું નથી, મારું ને તમારું જીવન બદલાયેલું નથી, ઈશ્વર પરમ કૃપાળુ પરમાત્માનો અંશ મારામાં નથી, તો બધું નિષ્ફળ છે, બધું નકામું છે. કૃપા છે પણ એ કૃપા વ્યર્થ છે. અને એટલે જ 1 તિમોથી 1 અધ્યાય 15મી કલમ આ વાત વિશ્વસનીય અને સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે, સંપૂર્ણ સ્વીકારવા યોગ્ય છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને સારું જગતમાં આવ્યા, એવા પાપીઓમાં તમારી સામે બોલનાર વ્યક્તિ પાઉલ સુવાર્તિક તો ખરા જ, પણ એમના પછી જો કોઈ હોય તો હું છું. હું પણ પાપીઓમાં મુખ્ય છું અને હું સુવાર્તિક પાઉલના જીવનને અનુસરવાને માટે પૂરેપૂરો પ્રયત્ન કરું છું, સંયમ રાખું છું, કારણ કે આઈ એમ નોટ પરફેક્ટ. હું સંપૂર્ણ નથી. તમારી આગળ ઊભો છું, આ વચન શેર કરી રહ્યો છું, પણ ડેલી, એવરી ડે, રોજ મારા જીવનને માટે ઈશ્વરની કૃપા માગું છું અને પ્રભુને કહું છું કે પ્રભુ મને સંયમી બનાવો, જેથી કરીને મારા ચર્ચને માટે, મારા લોકોને માટે અને જે લોકો મને જુએ બધાને માટે હું એક આદર્શ બની શકું. હું નહીં, અમે નહીં, પણ ઈશ્વર મહિમા પામવા જોઈએ મારા જીવન દ્વારા, મારા વ્યક્તિત્વ દ્વારા, મારા જીવન દ્વારા, મારા બોલવા ચાલો, મારી સાક્ષી દ્વારા. પાઉલ એ કહે છે કે પાપીઓમાં હું મુખ્ય છું. અગ્રિપા રાજા આગળ પોતાના જીવન બદલાયેલું છે એ અંગે જણાવતા એ કેવી રીતે ઈશ્વરના ભયમાં આવ્યો, ઈશ્વરના બીકમાં જીવન જીવા લાગ્યો અને કેવી રીતે એનું બદલાયેલું જીવન બીજા લોકોને માટે આદર્શ બન્યું, એની રજૂઆત સંત અને સુવાર્તિક પાઉલ કરી રહ્યા છે. 17મી કલમમાં ઈસુ પાઉલને વચન આપે છે. મિત્રો, આપણે જે તે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ અને એ પ્રભુ, એ પરમાત્મા વચન આપે છે, હું તને કદી મૂકી દઈશ નહીં, કદી તજી દઈશ નહીં. ગમે તેવી સર્કમસ્ટન્સીસ આવશે, ગમે તેવા પરીક્ષણો અને પ્રલોભનો આવશે, ગમે તેવી સિચ્યુએશન આવશે, પણ સંભાળી લેવાના માટે, બચાવી લેવાના માટે, રક્ષણ તારું કરવાના માટે હું તારી સાથે છું. જો હું અનુભવ કરું છું અને વિશ્વાસ કરું છું તો ઈશ્વર
એની છત્રછાયા આપણી પર રાખે છે, મારી પર રાખે છે. અને એટલે કહેશે, પાઉલને વચન પણ આપે છે, આ લોકો તથા જે વિદેશીઓ પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ. જે લોકો મધ્ય, તમે 17મી કલમ વાંચજો, ત્યાં લખ્યું છે, હું જે લોકો મધ્ય મોકલું છું ત્યાં તારું રક્ષણ કરીશ. અને ઈસુ સુવાર્તિક પાઉલને બિન યહૂદી લોકો મધ્યે, કે જેઓ ઈશ્વરને ઓળખતા નથી, જાણતા નથી, અનુભવતા નથી, તેઓ મધ્ય કે છે, હું તને પ્રેરિત તરીકે નિમણૂક કરું છું. પ્રેરિતોના કૃત્યો 22મો અધ્યાય 14-15 કલમ. અને પછી તેણે મને કહ્યું કે તું તેની ઈચ્છા જાણે અને તે ન્યાયીને જુએ અને તેના મોંની વાણી સાંભળે, માટે આપણા પૂર્વજોના પરમાત્માએ તને પસંદ કર્યો છે, કેમ કે જે તે જોયું છે અને સાંભળ્યું છે તે વિશે સર્વ લોકોની આગળ તું તેનો સાક્ષી થશે. જ્યારે આપણે બદલાઈ જઈએ છીએ, જે આશામાં હું ને તમે જીવીએ છીએ, હવે બદલાયેલું જીવન, બદલાયેલું સ્વભાવ, એ ઈશ્વર મને ને તમને, એ પરમ કૃપાળુ પરમેશ્વર મને ને તમને બીજાઓને માટે સાક્ષી બનાવે છે, બીજાઓને માટે ઉત્તેજન રૂપ બનાવે છે, બીજાઓને માટે મને ને તમને એ સલાહ કરાવનાર, મદદ કરનાર, એના દુઃખોમાં સહભાગી બનનાર એવું વ્યક્તિત્વ આપણને આપે છે, જેથી આપણે એના માટે સાક્ષીરૂપ બની શકીએ. 15મી ને 16મી કલમ. ત્યારે મેં કહ્યું કે પ્રભુ તું કોણ છે? પ્રભુએ મને કહ્યું કે હું ઈસુ છું, જેને તું સતાવે છે. તું ઉઠ, ઊભો થા, કેમ કે હું તને સેવક ઠરાવું છું, તથા મારા વિશે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને દઈશ તે વિશે તને સાક્ષી ઠરાવું છું. એ હેતુથી મેં તને દર્શન આપ્યું છે. મિત્રો, વાલાવો, પરમ કૃપાળુ પરમેશ્વર આપણને વ્યક્તિગત રીતે દર્શન આપે છે. હું તમારો ઈશ્વર છું, હું તમારો પ્રભુ છું, હું તમારો પાલનહાર છું, તમારું પૂરું કરનાર છું, તમારા જીવનને બચાવી લેનાર, સવારી લેનાર હું છું. અને એ દર્શન આપણને થાય છે, પણ આપણે ઘણીવાર નિગ્લેક્ટ કરીએ છીએ, જતું કરીએ છીએ. પણ જ્યારે એને સ્વીકારી લઈએ છીએ ત્યારે પરમ કૃપાળુ પરમેશ્વર ખૂબ ખુશ થાય છે. મારું સર્જન, મારા હાથે બનાવેલી કૃતિ મારું માને છે, મારું સ્વીકારે છે. હવે એને સંભાળવાની, એને આગળ લઈ જવાની, એના ઈરાદાઓ, ઈચ્છા પૂરી કરવાની હવે મારી જવાબદારી, કેમ કે એ મારું અભિષેક પાત્ર છે. હવે એને મેં જગતમાં મૂક્યો છે, જેથી કરીને મારી સાક્ષી બીજા લોકો આગળ લઈ જઈ શકે. અને એટલે જ રોમનોને પત્ર 1:1 એ કહે છે, હું ખ્રિસ્તના દાસ તરીકે ઓળખાવું છું. વી આર અ સર્વન્ટ ઓફ ગોડ. આપણે આપણા નથી, પણ આપણે હવે ઈશ્વરના બની ગયા. ઈશ્વરનો અધિકાર છે આપણા જીવન પર, આપણા શરીર પર, આપણા આત્મા પર. ઈશ્વરનો અધિકાર છે. અને ઈશ્વર એટલે જ કહે છે કે હવે હું ખ્રિસ્તનો છું, હવે આપણે પ્રભુના છીએ, હવે આપણે પરમાત્માના બાળકો છીએ, એના કુટુંબના સભ્યો છીએ. અને આ રીતે પાઉલને પ્રભુ સાક્ષીરૂપ બનાવે છે. પ્રેરિતોના કૃત્ય 8 કલમ પ્રમાણે આ રીતે પાઉલ પોતાના સંપૂર્ણ જીવનને સુવાર્તા, બીજા લોકો મધ્ય લઈ જઈને પોતાના જીવનને પ્રગટ કરવાની સેવામાં સંકળાયેલા છે. સુવાર્તિક પાઉલનો વિશ્વાસ બહુ જબરજસ્ત હતો. એ કોઈ પણ ભોગે લોકો સાથે સમાધાન કરી લેવા નથી માંગતા. તેથી તેઓ જણાવે છે કે હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેના દુઃખોના ભાગ્યપણાને જાણું, એટલે તેના મરણને અનુરૂપ થાવ, અને હું કોઈ પણ રીતે મોયલાના પુનરુત્થાને પહોંચું. આ એની જીવંત આશામાં એ આગળ વધી રહ્યો છે. અને મને ને તમને પણ એ જ પડકાર આપે છે કે પૃથ્વી પરના જીવનોમાં દુઃખો છે, તકલીફો છે, નિરાશાઓ છે, નાસીપાસ થઈએ, હતાશ થઈએ, પણ કોઈ ચિંતા કરતા નહીં. જે પરમ કૃપાળુ પરમાત્મા પર તમે ભરોસો રાખો છો, એની પર મરણ પર્યંત સુધી ભરોસો રાખજો, કેમ કે મને ને તમને એ પરમ કૃપાળુ પરમાત્મામાં જીવંત આશા મળેલી છે, અને જીવંત આશામાં આપણે જીવીએ છીએ. અને એ સંત પાઉલ આપણને, સુવાર્તિક પાઉલ, આ વચનો દ્વારા સમજણ આપે છે. અને એટલા માટે વાલા ભાઈ બહેનો, આપણું જીવન એ સામાન્ય જીવન નથી, કેમ કે આપણે ઈશ્વરના બાળકો છીએ. આપણે ખૂબ જ પવિત્ર લોકો છીએ. તમે માનો તો ખરું, ના માનો તો વાંધો નહીં, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે મૂલ્યવાન છીએ. વી આર નોટ ઓર્ડિનરી પીપલ, વી આર એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલ. સાઇટ ઓફ ગોડ, ઈશ્વરની નજરમાં હું ને તમે બહુ જ મૂલ્યવાન છે. એટલા માટે આપણી જે જીવંત આશા છે, એ જીવંત આશામાં મરણ પર્યંત ઈશ્વરને વિશ્વાસુ રહીએ, વફાદાર રહીએ, અને પૃથ્વી પર સોંપેલી જવાબદારીઓ વિશ્વાસપૂર્વક અદા કરીએ. આજે સાંજે પરમ કૃપાળુ પરમાત્મા દેવ એના પવિત્ર આત્માનું આચ્છાદન આપણી પર થવા દે, અને એનામાં અભિષેક કરે, અને જીવંત આશામાં પ્રભુ આપણને આગળ દોરી જાય. એ જ વિશ્વાસ સાથે
આપ સર્વના માટે પ્રાર્થું છું. ગોડ બ્લેસ યુ. આપણને આશીર્વચનોમાં અને છેલ્લી પ્રાર્થનામાં લઈ જશે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અમારા દેવ, સર્વશક્તિમાન ઈશ્વર, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ મહિમા કરીએ છીએ પ્રભુ. આજે આત્મિક જાગૃતિની 21મી મિટિંગમાં અમને બધાને દોરી લાવ્યા. તમારા વચનનો ભરપૂર આશીર્વાદ તમે અમને પૂરો પાડ્યો. અમે તમારી આરાધના ભજન કરી શક્યા. અમારી પ્રાર્થના વિનંતીઓ પણ તમારા ચરણોમાં લાવી શક્યા. અમે જે વિસ્તારોમાંથી આ મિટિંગમાં હાજર રહ્યા છીએ પ્રભુ, દૂર દૂરથી આ સોસાયટીમાંથી અલગ અલગ દૂર દૂરના ઘણા બધા સભ્યો, મંડળીના આગેવાનો, એ બધાને માટે પ્રભુ આભાર માનીએ છીએ. તમારા અદ્ભુત વચનો જે અમારા જીવનોમાં આવ્યા, એ વચનો દ્વારા પ્રભુ તમે મારી સાથે બોલ્યા, તમારું સામર્થ્ય અમને બતાવ્યું. અમે પ્રભુ તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. કારણ કે પ્રભુ અમે નબળા માણસો, અધૂરા માણસો, તમારી અજાયબ કૃપા અમે નિહાળી છે. તમારા વચનના પ્રકાશમાં તમે અમને લાવ્યા છો અને વચન દ્વારા અમને મજબૂત આશા પૂરી પાડી છે, જે જીવંત આશા છે. અને આશામાં પ્રભુ અમારા જીવનોને વધારે તમારી કૃપાથી ભરો, તમારા આશીર્વાદોથી ભરો, તમારા મહિમાનું કારણ બનાવો, તેવી અમારી પ્રાર્થના છે. અમારી મંડળીને માટે અને પ્રભુ તમારા સેવકોને માટે, અમે બંને બાળકો અને સર્વ આગેવાનોને માટે, પાસ્ટેટ કમિટી, કારભારી ભાઈઓ બહેનો અને સર્વ સભાસદોને માટે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. MYFના જુવાનો જે આરાધનામાં દોરવણી આપે છે, દરરોજ તેઓ નિયમિત આરાધનામાં લઈ જાય છે. અમે તમારી સ્તુતિ મહિમા કરીએ છીએ પ્રભુ. તેઓની આરાધના દ્વારા પ્રભુ અમને જે ઉત્તમ આરાધનાનો ભાગ અમને મળી રહ્યો છે, આત્મિક જે ગીતો દ્વારા પ્રભુ તમે તમારું સામર્થ્ય અમને આપો છો અને તેથી તમારો બહુ જ આભાર માનીએ છીએ. અને ત્યારે પ્રભુ અમે આ મિટિંગ દ્વારા તમારા નામને ધન્યવાદ આપતા અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા તાણનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની મીઠી મધુરી દિવ્ય અને અનુપમ સંગત આપણી સાથે, અહીં હાજર રહેલા તમામ પ્રભુ તમારા સેવક સેવિકાઓની સાથે, મંડળીની સાથે, તમામ પરિવારોની સાથે હમણાંથી લઈને સદા સર્વકાળ સુધી હોજો. આમીન. આમીન.